વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ ગોઝારી ઘટનાના જવાબદારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા હરણી બોટકાંડમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા છે. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી છે. આરોપી નિલેશ જૈન હાલ લેક ઝોનનું સંચાલન કરતો હતો અને રોજે રોજ કર્મચારીઓ પાસેથી હિસાબ પણ લેતો હતો. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. મળતી માહિતી મુજબ 10 મહિના પહેલા જ આરોપી નિલેશ જૈનને લેક ઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બાકીના 3 આરોપી જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશી પણ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.